હેલો ફ્રેન્ડ્સ, આજનું આ બટેકાનું શાક બનાવવા માટે આપણે 1 નંગ બાફેલું બટેકું લઈશું અને એને ખમણી લઈશું. એને મેશ પણ કરી શકાય છે, પણ એમાં કોઈ પણ લમ્સ ન રહેવો જોઈએ. તો આ રીતે આપણે એને ખમણી લઈશું. હવે ખમણેલા આ બટેકામાં આપણે ચણાનો લોટ એડ કરીશું. તો એકસાથે આપણે લોટ એડ નહીં કરીએ. હાલ આપણે એમાં થોડોક લોટ એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું, સ્વાદ મુજબ 5 ચમચી જેટલું મીઠું અને અધકચરા વાટેલા આખા ધાણા આ રીતે એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે છે તો આપણે હજુ એમાં થોડોક લોટ એડ કરીશું અને રોટલીના ડોથી આપણે સહેજ ટાઈટ એવો એનો ડો તૈયાર કરીશું. તો બસ આ રીતનો ડો એનો તૈયાર કરી લઈશું. હવે એના ઉપર 2 ચમચી જેટલું તેલ લઈ અને એને બરોબર મસળી લઈશું. અને આ રીતનો ડો એનો રેડી કરીશું. હવે એમાંથી એક લુઓ લઈશું અને આ રીતે એને પાતળો વણી લેવાનું છે. ત્યારબાદ એના છરી વડે આ રીતે નાના નાના પીસ રેડી કરીશું. હવે આને શેપ આપવા માટે આપણે કાંટા ચમચીને આ રીતે તેલવાળી કરી લઈશું અને એમાંથી નાનો લુઓ લઈ અને આ રીતે હળવા હાથે એકદમ ખુલ્લો રોલ વાળવાનો છે. તો એકવાર ફરીથી કાંટા ચમચીને આંગળી વડે આ રીતે તેલવાળી કરીશું અને હલકા હાથે અંગૂઠાથી એને પ્રેસ કરી અને આગળની સાઈડેથી ઊંચું કરી એકદમ ખુલ્લો એનો રોલ તૈયાર કરીશું. તો આ રીતે આપણે બધા જ રોલ એના તૈયાર કરી લઈશું. કાંટા ચમચીને તેલવાળી કરીશું, એના ઉપર નાનો એવો લુઓ મૂકીશું, અંગૂઠા વડે હલકા હાથે પ્રેસ કરીશું અને આગળની સાઈડે ઊંચું કરી એને ખુલ્લો રોલ તૈયાર કરી લઈશું. આ રીતે બધા પીસ રેડી કર્યા બાદ કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું. હવે આમાં 2 ડુંગળીની પ્યુરી એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું. પ્યુરીનો કલર હવે ચેન્જ પણ થયો છે અને એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આમાં આપણે 2 ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ટામેટાની પ્યુરી સહેજ સતળાય એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. હવે પ્યુરીમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આ બધા જ મસાલાને પ્યુરી સાથે થોડીવાર માટે સાંતળી લઈશું. મસાલા પ્યુરી સાથે સતળાઈ જાય એટલે એમાં 1 ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એના પર કાણાવાળું ઢાંકણ ઢાંકીશું. તો એના માટે કઢાઈ પર તમારે જે સેટ થાય એ ઢાંકણ લઈ લેવું. મેં અહીં ઢોકળિયાની પ્લેટ લીધી છે તો હવે એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આપણે જે પીસ બનાવીને રાખ્યા છે એ એમાં લઈ લઈશું અને આ રીતે ખુલ્લા કરી લઈશું. હવે એને ફીટ ઢાંકણ વડે ઢાંકી લેવાના છે અને વરાળથી એને ચડવા દેવાના છે. તો આ રીતે ફીટ એને ઢાંકી અને ચડવા દઈશું. મીડિયમ ગેસના ફ્લો પર જ આપણે એને ચડવા દેવાના છે, નહીંતર નીચે ગ્રેવી આપણી દાજવા લાગશે. અને હવે ટાઈમ થઈ ગયો છે અને એ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું અને ગ્રેવીને એકવાર હલાવી લઈશું. હવે આ તૈયાર કરેલા પીસ આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને એને હલાવી મિક્સ કરી લઈશું. તૈયાર કરેલા બટેકાના આ પાસ્તા પીસને આપણે ગ્રેવી સાથે થોડીવાર ઉકળવા દઈશું તો એની સાથે એ સેટ થઈ જશે. તો ઢાંકણ ઢાંકી આપણે એને થોડીવાર માટે ઉકળવા દઈશું.
ત્યારબાદ એમાં 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું. તો આ રીતે હાથ વડે મસળી અને નાની કરી એડ કરી લેવી. અને લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. હવે એને હલાવી મિક્સ કરી લઈશું. તો આ આપણું બટેકાનું શાક રેડી છે. જોઈને કોઈને ખબર પણ ન પડે કે આ બટેકાનું શાક છે કે પછી પાસ્તા. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.